બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ અને યમરાજની કથા વિશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાજીને ત્રણેય લોકના સ્વામી બનાવ્યા ત્યારે સુદામાજીની સંપત્તિ જોઈને યમરાજ પોતાને નિયંત્રિત કરી શક્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણને નિયમો અને કાયદા શીખવવા માટે યમરાજા તેમના હિસાબના પુસ્તકો લઈને દ્વારકા પહોંચ્યા. તે ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ, કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો, પણ સત્ય એ છે કે કદાચ હવે યમપુરીમાં મારી કોઈ જરૂર નથી, તેથી હું તમને પૃથ્વીના જીવોના કર્મોનો હિસાબ કિતાબ સોંપવા આવ્યો છું. આ રીતે યમરાજે બધા હિસાબના ચોપડા ભગવાનની સામે મૂક્યા. ભગવાને હસીને કહ્યું, યમરાજજી, શું વાત છે કે તમે આટલા ચિંતિત દેખાવો છો? યમરાજે કહ્યું, પ્રભુ, તમારા તરફથી ક્ષમા કરવાને કારણે ઘણા પાપીઓ યમપુરી પણ આવતા નથી. તેઓ સીધા તમારા ધામમાં જાય છે અને તમે હમણાં જ સુદામાને ત્રણેય લોકનું દાન કરી દીધું છે, તો હવે અમારે ક્યાં જવું? યમરાજે ભગવાનને કહ્યું, પ્રભુ, સુદામાજીના ભાગ્યમાં તો જીવનભર ગરીબી લખેલી હતી, પણ તમે તેમને ત્રણેય લોકની સંપત્તિ આપીને વિધિનું વિધાન બદલી નાખ્યું છે. હવે કર્મોનું મહત્વ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ભગવાને કહ્યું, યમરાજજી, તમને કેવી રીતે ખબર પડી કે સુદામાના ભાગ્યમાં આજીવન ગરીબીનો યોગ છે? જ્યારે યમરાજે પોતાનો હિસાબ કિતાબનો ચોપડો ખોલ્યો અને તે જગ્યાએ જોયું જ્યાં સુદામાજીનું ભાગ્ય લખાયેલું હતું, ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે ત્યાં શ્રીક્ષય એટલે સંપત્તિનું નુકસાન લખાયેલું હતું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતે તે અક્ષરો પલટાવી દીધા અને તેમની જગ્યાએ યક્ષશ્રી લખ્યું, જેનો અર્થ કુબેરની સંપત્તિ થાય છે. ભગવાને કહ્યું, યમરાજ, કદાચ તમારી માહિતી અધૂરી છે. શું તમે જાણો છો કે સુદામાએ મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું? મેં ફક્ત સુદામાને તે ઉપકારનું પ્રતિફળ આપ્યું છે. યમરાજે કહ્યું, પ્રભુ, સુદામાએ તમને કેવી સંપત્તિ આપી? તેની પાસે તો કંઈ જ નહોતું. ભગવાને કહ્યું, સુદામાએ મને પ્રેમથી પોતાની કુલ સંપત્તિ તરીકે તાંદુલ આપ્યા હતા, જે મેં અને દેવી લક્ષ્મીએ ખૂબ પ્રેમથી ખાધા હતા. જે કોઈ મને પ્રેમથી ખવડાવે છે તેને આખી દુનિયાને ખવડાવવા જેટલું જ પુણ્ય મળે છે. મેં સુદામાને એનું પ્રતિફળ આપ્યું છે. આપણા ભગવાન કૃષ્ણ એટલા દયાળુ છે કે તેમણે સુદામા પર દયા જ નહીં, પણ દ્રૌપદીના વાસણમાંથી બાકી રહેલા લીલા શાકભાજીના પાંદડાને ખૂબ જ સ્વાદથી ખાઈને દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યો સહિત સમગ્ર વિશ્વને સંતુષ્ટ કર્યા અને પાંડવોને શ્રાપથી બચાવ્યા હતા. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને યમરાજની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.